સમાજ ખેડૂત ભાઈઓ, આ ચોમાસે જો નવા ટ્રેક્ટર લેવાનો વિચાર છે તો આજે તમને બતાવીશું મહિન્દ્રા ટ્રેક્ટરની આખી વિશાળ સિરીઝ. આમાં અનેક ટ્રેક્ટરો ઉપસ્થિત છે. એ ટ્રેક્ટરની શું વિશેષતાઓ છે, એ ટ્રેક્ટર કેમ ખાસ છે, જે તમારું બજેટ છે 2,49,000થી લઈ 15 લાખ રૂપિયા સુધી, જેવું તમારું બજેટ એ પ્રમાણેની શ્રેણીમાં તમને મહિન્દ્રાનું ટ્રેક્ટર મળી જવાનું છે. અમારી સાથે નિકેતનભાઈ સુથાર છે. નિકેતનભાઈ, સ્વાગત છે આપનું ખેડૂત પોથીમાં. મહિન્દ્રા ટ્રેક્ટરની જે રેન્જ છે એ મારે આપની પાસેથી સમજવી છે કે કયું ટ્રેક્ટર કેમ ખાસ છે ને ખેડૂત મિત્રોનું એ બજેટ હોય તો એ ટ્રેક્ટર કેમ લેવું જોઈએ. આમાં વિનોદભાઈ વાત એવી છે ને કે આપે જે પ્રશ્ન પૂછ્યો કે કેટલી રેન્જ છે અને કેટલા સુધીની રેન્જ છે, તો હું તમને જણાવું કે કંપની 15 હોર્સ પાવરથી લઈ અને 65 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર બનાવે છે. એનાથી બી હેવી ટ્રેક્ટર બનાવે છે કે જે અમુક ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલે છે. આપણી પાસે દરેક એચપી રેન્જની અંદર ટ્રેક્ટર છે. બિલકુલ. એનું કારણ કે આનંદ મહિન્દ્રા સાહેબનું એક વિઝન છે. એમનું વિઝન એ છે કે ટ્રેક્ટર એ ખેડૂત માટે સ્વપ્નું નહીં, એનો હક છે અને ટ્રેક્ટર એને મળવું જ જોઈએ. અને એના ભાગરૂપે અહીં જે એક્સપોમાં જે મોડેલ પડ્યા છે એની તમને માહિતી આપું તો આ યુવરાજ સિરીઝ છે જી, કે એની અંદર યુવરાજ સિરીઝમાં આ 15 એચપીનું ટ્રેક્ટર છે, સિંગલ સિલિન્ડર. અને હાલની તારીખમાં કંપનીએ મર્યાદિત સમય માટે ખેડૂતો માટે આની અંદર ઓફર કિંમત મૂકી છે માત્ર 2,49,000. 2,49,000 જેમાં વીમો પાસિંગ કરીને આપશે. આખા ગુજરાત માટે સ્કીમ અત્યારે હાલ એટલે એક બળદની કિંમત બળદ કરતા સાહેબ સારું અને બળદ કરતા ઝડપી. અને બીજા નંબરની અંદર બાગાયત ખાતું આમાં 75,000ની સબસિડી આલે. એટલે તો ખેડૂતોને ઓલમોસ્ટ બહુ સસ્તામાં ટ્રેક્ટર ઉપર. ત્યાર પછી જે આ જે જોવો છો આપ કે આ જીવો સિરીઝ છે. ઓકે. જીવો સિરીઝની અંદર આ 225 બે મોડેલ આવે છે, એક 225 ને એક 245. બરાબર. કોઈ એમ કે ભાઈ મારે સિંગલ સિલિન્ડરનું નથી જોઈતું તો એના માટે ડબલ સિલિન્ડરનું ટ્રેક્ટર છે. ઓકે. આ 20 હોર્સ પાવરનું છે અને આમાં જે 245 આવે એ 25 એચપીનું આવવાનું છે. ઓકે. ત્યાર પછી કોઈ એમ કે ભાઈ મારે 2 સિલિન્ડરનું બી જોઈતું નથી, મારે નાનું ટ્રેક્ટર જોઈએ છે, તો એના માટે બી કંપનીએ રિસન્ટલી હાલ આજે તમે જુઓ છો ઓઝા સિરીઝ. ઓઝા આ તમે જે જોવો છો ને સાહેબ, આ ઓઝા સિરીઝ છે. આની અંદર 21 થી ચાલુ થાય. ઓકે. 21 એટલે 21 એચપીનું, 21-24 એટલે 24 એચપીનું. આ નાનું છે પણ 3 સિલિન્ડરનું ટ્રેક્ટર છે. એટલે નાનો પણ રહીનો દાણો. હા. બીજા નંબરની અંદર પાવર સ્ટીરિંગ છે. પાવર સ્ટીરિંગ સાથેનું ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર 2 કરોડની ખેતીમાં તમારે આરામથી ચાલે. ઓકે. આનું તમે માનો કે ડાયામીટર હજી બી સાંકડો કરવો હોય તો થઈ શકે છે. આ 3 સિલિન્ડરનું આપણે જોયું. પછી જેમ તમે વાત કરું કોઈ એવું ખેડૂત હોય કે જેને માનો કે એવું છે કે ભાઈ મારે ટ્રેક્ટર તો જોઈએ છે પણ મારે હાથી જોઈએ છે. હાથી મતલબ કે મારે એવું ટ્રેક્ટર જોઈએ 50 એચપીનું. તો 50 એચપીની અંદર એ સેગમેન્ટની અંદર અહીં જે ટ્રેક્ટર છે કે આ તમે જુઓ છો આ યુવો સિરીઝ, યુવો ટેક પ્લસ. એની અંદર આ મોડેલ છે 585. સાહેબ 50 એચપીનું ટ્રેક્ટર આવે અને આનો પીટીઓ પાવર 45 એચપી છે. ઓકે. મતલબ બીજી કંપનીના ટ્રેક્ટર જેટલું એન્જિન પર તાકાત કરે એટલું તો પાછું ઠાઠા પર તાકાત કરશે. હા. એટલે ગમે તેવી જમીન હોય, ગમે તેવું તમારે પીટીઓને લગતું કામકાજ હોય તો આ ટ્રેક્ટર દબશે નહીં. બિલકુલ. બીજા આની અંદર 12 સ્પીડ પીટીઓની આપી છે કે તમારે પીટીઓની અંદર કોઈ બી ઇમ્પ્લિમેન્ટ ચલાવવું હોય તો એને તમામ સ્પીડ આપેલી છે. જેવા કે કેવા ચલવી સાહેબ આની અંદર લેઝર લેવલથી માંડી ઘંટા બાંધવાનું મશીન છે, બેલર છે, એવા કોઈ બી મોટા સાધન તમે કોઈ પણ મોટા સાધન બાંધો એને તકલીફ. અને 4 વ્હીલ ડ્રાઈવ છે. આની અંદર 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ આવે છે. આ 4 વ્હીલ ડ્રાઈવ છે. ઓકે. અને આની અંદર ઓપ્શન આપેલો છે તમે આ 4 વ્હીલ ડ્રાઈવ કરશો તો જ ચાલશે, નહીં તમે 2 વ્હીલ ડ્રાઈવમાં કરી શકશો. અને એવી રીતના આ જ ટ્રેક્ટર છે યુવો ટેક. આ 40 એચપી રેન્જમાં છે. કોઈને એમ લાગતું કે ભાઈ મારે યુવો સિરીઝ લેવી છે બિલકુલ ઓછા પૈસામાં, તો આ જે ટ્રેક્ટર છે 405 આ 40 એચપી યુવો સિરીઝ જ છે જે આપણે હા યુવો સિરીઝ છે. હા યુવો સિરીઝ જ છે સાહેબ. આ નાનું છે. નાનું મતલબ કે સેગમેન્ટ મોટું બિલકુલ પણ એચપી ઓછા. આ 40 એચપીનું ટ્રેક્ટર છે કે જે નોર્મલ ખેતી છે આપણે એવરેજ ખેતી માટે. તો જે આપણે હમણાં જોયું 585 ને 405, હા કયું કામ હોય તો 585 લેવું સાહેબ. આમાં કેવું છે કે કામ જેમ કે વિનોદભાઈને જરૂર છે
કે મારે હેવી બેલર ચલાવવું છે તો પછી એને આ ટ્રેક્ટર અમે કહીએ કે ભાઈ તમે આ ટ્રેક્ટર લઈ લો. હવે વિનોદભાઈને માનો કે થ્રેસર છે, રોટોવેટર ચલાવવાનું છે અને એક એવરેજ ખેતી કરવાની છે તો અમે એમ કહીએ કે તમે આ ટ્રેક્ટર લઈ લો. બિલકુલ. આ બી પાવર સ્ટીરિંગ સાથે જ આવશે અને જે આની અંદર મલ્ટી સ્પીડ પીટીઓ આવશે. ઓકે. 6 સ્પીડ કહેવાનો મતલબ સ્ટાન્ડર્ડ પીટીઓ બી આવશે અને મલ્ટી સ્પીડ એટલે આ ટ્રેક્ટરને આ ગેરને તમે એન્ગેજ કરી નાખશો ને એના પીટીઓને તો આ પીટીઓ સાહેબ ગેરબોક્સ જોડે કનેક્ટ થઈ જશે. તમે જેમ ગેર ચેન્જ કરશો એમ એની સ્પીડ ચેન્જ થશે. ઇવન કે તમે રિવર્સ મારશો ને તો આ પીટીઓ રિવર્સમાં ફરશે. ઓકે. એટલે બાય ડિફોલ્ટ રિવર્સ પીટીઓ આપેલો છે. આ એ ટ્રેક્ટર છે. પછી માનો કે વાત કરીએ એનાથી ઉપર તો આજે તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો જી 475. ઓકે. આ સાહેબ આ ટ્રેક્ટર 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે યુઓ સિરીઝની અંદર. 42 HP પ્લસ આ જે તમે જુઓ છો એમ્બુલ V1 પર્ટિક્યુલર. અત્યાર સુધી શું હતું કે 475 ટ્રેક્ટર લોકો લેતા, અમુક લોકોને પૂર્વગ્રહ હતો કે 4 સિલિન્ડરનું આવે છે એટલે એ લોકો ખચકાતા હતા. કંપનીએ આ જે V1 સિરીઝ છે આ ટ્રેક્ટર 42 હોર્સ પાવરનું છે અને માત્ર 3 સિલિન્ડરનું છે. પણ 3 સિલિન્ડરની અંદર બી આની તાકાત ઓછી કરી નથી. કેમ કે 2980 સીસીનું દમદાર એન્જિન છે કે જે કોઈ બી કામ માટે પાવરફુલ અને સક્ષમ છે. સગવડ મેં જે તમને બતાવી એ જ છે આની અંદર. પાવર સ્ટીરિંગ, મલ્ટી સ્પીડ પીટીઓ પ્લસ 6 વર્ષની વોરંટી. ઓકે સાહેબ કંપની એવું કહે છે 6 વર્ષની વોરંટીની અંદર કે એન્જિન, હાઇડ્રોલિક અને ગેરબોક્સ આની અંદર ટ્રેક્ટર લીધાના 6 વર્ષ પછી કંઈ પણ તકલીફ થાય તો એ દરમિયાન જે પાર્ટ્સ કે એનો મેન્ટેનન્સ ખર્ચ ખેડૂત જો નિયમિત સર્વિસ કરાવતો હશે તો એને આપવાના રહેતા નથી. એ વોરંટી પોલિસીમાં કંપની કરી આલે છે. ઓકે. એવી રીતે મેં જે આપને બતાવ્યું 4 વ્હીલ ડ્રાઈવ એ જ સેગમેન્ટની અંદર આ 585 છે. આ 2 વ્હીલ ડ્રાઈવ છે. કદાચ કોઈ એમ કે ભાઈ મારે 585 4 વ્હીલ ડ્રાઈવ નથી જોઈતું તો 2 વ્હીલ ડ્રાઈવ છે. આની અંદર તમને ડીજી સેન્સ કંપની આલે છે. ઓકે. માનો કે વિનોદભાઈનું ટ્રેક્ટર અહીં છે અને વિનોદભાઈ બહાર છે તો વિનોદભાઈ કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા જાણી શકશે કે મારું ટ્રેક્ટર કઈ ફરે છે, કઈ જગ્યાએ ફરે છે. એ તમામ ડેટા આ પ્રોવાઈડ કરશે. હવે સ્માર્ટ માણસોની જગ્યાએ સ્માર્ટ ટ્રેક્ટર કહી શકો તમે. બહુ સરસ. બીજા નંબરની અંદર આ જે તમે જુઓ છો 275 DI TU કે આ જે તમે સેગમેન્ટ છે PP 275 એક ભૂમિપુત્ર પહેલાં ચાલતું હતું. ભૂમિપુત્ર અને એની અંદર એવું અપડેટ વર્ઝન કરી અને હાલની તારીખમાં કંપનીએ આ નવો મોડેલ લોન્ચ કર્યા છે 275 DI TU PP પાવર પ્લસ. હવે સાહેબ આ ટ્રેક્ટર બી છે ને 2650 સીસીનું એન્જિન છે. તમારે કોઈ પણ કામ માટે તમે ચલાવશો 25% બેકઅપ ટોર્કવાળું ટ્રેક્ટર છે. ઓકે. મતલબ આ 25% બેકઅપ ટોર્ક એની જોડે રાખે છે. એનાથી ફાયદો શું કે તમે કોઈ એવું કામ કરતા હોય કે ટેમ્પરરી લોડ પડે તો આ એન્જિન ખમી શકશે. એ જગ્યાએ ટ્રેક્ટર દબાશે નહીં. આની અંદર પાવર સ્ટીરિંગ બી આવે છે અને કંપની સાદું સ્ટીરિંગ પણ આપે છે જે સેન્ટર ગિયર સાથે છે આ ટ્રેક્ટર. બીજું તે આપણે જે જોયું હતું એ જ મોડેલ છે. આ સ્પેશિયલ એડિશન છે. ઓકે. સ્પેશિયલ એડિશન છે. હા એટલે આના કલર મોટા ભાગે એના લાલ જ આવતા હોય છે પણ કંપનીએ સ્પેશિયલ એડિશનના વચ્ચે ટ્રેક્ટર બહાર પાડેલા જી. એક આ એમાંનું ટ્રેક્ટર છે. ઓકે. ખૂબ સરસ તમે ડિટેલ સમજાવી. એટલે હવે આપણા ખેડૂત મિત્રોને પહેલાં તો આપનો આભાર કે આપે વિસ્તારથી મહિન્દ્રાની જે સિરીઝ હતી એની રેન્જની અમને વાત કરી. તો ખેડૂત મિત્રો આ ચોમાસે હવે તમારે નવું ટ્રેક્ટર લેવું છે તો મહિન્દ્રા તમને અલગ અલગ અનેક ઓપ્શન આપે છે. જેવું તમારી પોકેટ સાઇઝ છે, જેવું તમારું બજેટ છે એ પ્રમાણેનું ટ્રેક્ટર તમને મહિન્દ્રામાં મળી જવાનું છે. જય જવાન જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.